જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 5 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, ગરમી તાપમાનની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે। ગુજરાતની અંદર માર્ચ મહિના દરમિયાન હજુ એક માવઠાના વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે, તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આગામી 10 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના રહેલી છે, પરંતુ 11-12 માર્ચ દરમિયાન ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં ફરીવાર નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અને ખાસ કરીને મિત્રો, આ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું એટલે કે મોટું હશે તો ચોક્કસપણે ગુજરાતને અસર કરી શકે છે। ગુજરાતમાં એક માવઠાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે એક માવઠાની શક્યતા દેખાઈ રહી છે માર્ચ મહિના દરમિયાન, જે આ 2 માર્ચ દરમિયાન એક મોટું માવઠું જોવા મળ્યું હતું તે મુજબ હજી માર્ચ મહિનામાં એક મોટું માવઠું થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે અત્યારે પવનની દિશા બદલાઈ રહી છે। ઉત્તર પૂર્વના જે પવનો હતા જે ખાસ કરીને હવેથી ઉત્તર પશ્ચિમના એટલે કે આરબ દેશના પવનો જોવા મળશે, જેના કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક આવી રહ્યા છે તે હવે થોડા ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાંથી પસાર થાય તો ગુજરાતને ખતરો અવશ્ય જોવા મળી શકે છે। જેના અનુસંધાને 10 તારીખ બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। હવે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલું મોટું છે અને ગુજરાતને કેટલું અસર કરી શકે છે, ગુજરાતમાં કેટલો ખતરો છે તે આગામી દિવસોમાં જ જણાશે। પરંતુ અત્યારે આગોતરા નિદાન તરીકે નોંધ લેવી કે ગુજરાતમાં ચોક્કસપણે ફરીવાર હવામાનમાં બદલાવ આવશે, ક્યાં કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે, ક્યાં કયા વિસ્તારની અંદર હવામાનમાં પલટાવ જોવા મળશે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કયા કયા વિસ્તારને અસર કરશે તે આગામી દિવસોમાં જ જણાશે। એટલે અપડેટ આવનાર દિવસોમાં જ જણાવશું, પરંતુ ચોક્કસપણે 11 થી લઈને 13 માર્ચ સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી, તેની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। તે ઉપરાંત વાત કરવા જઈએ તો તાપમાનની હાલની અપડેટ મુજબ હવેથી ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાનમાં વધારો થતો જોવા મળશે। ખાસ કરીને જે તાપમાન નીચું ચાલી રહ્યું હતું માવઠાને કારણે, તેમાં હવે 1, 2, 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળશે। દરરોજ 1 થી લઈને 1.5 ડિગ્રી તાપમાન દિવસે દિવસે વધે તેવું અનુમાન છે, અને 10 તારીખ બાદ આ મહત્તમ એટલે કે બપોરનું તાપમાન 35 ડિગ્રી કરતાં પણ ઊંચું જાય તેવું અનુમાન આગામી 5 દિવસ દરમિયાન જોવા મળી રહ્યું છે। જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન 30 આજુબાજુ જોવા મળી રહ્યું છે, ઉત્તર ગુજરાત હોય કે કચ્છમાં 27-28 ડિગ્રી, મધ્ય ગુજરાતની અંદર 30 ડિગ્રી આજુબાજુ, દાહોદ ગોધરા 31 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં પણ 30 ડિગ્રી આજુબાજુ તાપમાન ચાલી રહ્યું છે। પરંતુ આગામી દિવસોની વાત કરવા જઈએ તો 10 તારીખ દરમિયાન આ તાપમાનમાં મોટો બધો વધારો જોવા મળશે। સૌરાષ્ટ્રનું તાપમાન આ 10 તારીખની અપડેટ મુજબ 34 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે, કચ્છમાં પણ 30 થી 32 ડિગ્રી, ઉત્તર ગુજરાતની અંદર 33-34 ડિગ્રી, મધ્ય ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારની અંદર 35 થી 36 ડિગ્રી, દાહોદ ગોધરામાં 36 આજુબાજુ, દક્ષિણ ગુજરાતમાં પણ 32 થી લઈને 35 ડિગ્રી વચ્ચે તાપમાન આગામી સમયમાં જોવા મળે તેવું અનુમાન છે। અત્યારે ખાસ કરીને શિયાળાની વિદાય થઈ રહી છે અને ઉનાળાની શરૂઆત જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે જે માવઠું થયું હતું જેના કારણે હજુ 2 દિવસ દરમિયાન રાત્રિનું લઘુત્તમ તાપમાન નીચું આવ્યું છે, તે જેના કારણે 2 દિવસ ઠંડી જોવા મળી શકે છે। પરંતુ ત્યારબાદ દિવસે દિવસે બપોર દરમિયાન તાપમાન વધી જશે, તેમજ 6 તારીખ બાદ રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે 1-2 ડિગ્રી વધે તેવું અનુમાન છે। જ્યારે 2 દિવસ દરમિયાન હજુ કાલે પણ ગરમી બાદ બપોર ગરમી બાદ રાત્રે ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે, કારણ કે આ સિસ્ટમને કારણે માવઠાને કારણે ગુજરાતનું તાપમાન નીચું આવ્યું છે। હજુ આજે પણ ખાસ કરીને રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર 13 થી લઈને 15 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓની અંદર, જ્યારે કચ્છના પણ તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહી છે। એ રેન્જમાં રાત્રિનું તાપમાન જોવા મળી શકે છે। ગઈ સાંજ દરમિયાન સિંગલ ડિજિટમાં આંકડો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર અમુક સેન્ટરોની અંદર જોવા મળ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન પણ રાત્રિનું 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર પણ 15 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં 18 થી 20 ડિગ્રી વચ્ચે તાપમાન રાત્રિનું જોવા મળી શકે છે। ત્યારબાદ હવે ધીરે ધીરે રાત્રિના તાપમાનમાં પણ વધારો થતો જોવા મળશે અને ગરમીની શરૂઆત થાય તેવી શક્યતા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉનાળો
મીડિયમ કરતાં થોડો સારો જોવા મળી શકે છે. એટલે કે ગયા વર્ષે જે ઓછી ગરમી જોવા મળી હતી, પરંતુ આ વર્ષે ગરમીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. કારણ કે મહત્તમ તાપમાન ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંચું જવાની પણ સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. ખાસ કરીને અત્યારે જે પવનની વાત કરવા જઈએ તો ઉત્તર પૂર્વના પવનો હતા, ત્યારબાદ હવેથી ઉત્તર પશ્ચિમના અને અમુક જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળશે. આરબ દેશના પવનો જોવા મળે તેવી સંભાવના છે. હજુ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાના છે, પરંતુ 10 તારીખ બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં થશે કે નહીં, જો થશે તો કયા વિસ્તારની અંદર અસર થશે તેની અપડેટ આપણે આવનાર દિવસોમાં જણાવીશું. પરંતુ ચોક્કસપણે હજુ ગુજરાતની અંદર માવઠાના વરસાદની સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આ માવઠું ક્યારે આવશે, કયા તારીખે આવશે તે આગામી દિવસોમાં જણાવશું, અપડેટ મળશે એટલે. પરંતુ ચોક્કસપણે 10 તારીખ બાદ માવઠાનો ખતરો દેખાઈ રહ્યો છે. એટલે 11-12 તારીખથી લઈને 15 તારીખ દરમિયાન આગોતરા એંધાણ તરીકે એક માવઠાના વરસાદની સંભાવના છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વરસાદની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.